જય માતાજી બધાને, કેમ છો? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો અત્યારે જો કેટલા 2:30 વાગી ગયા અને આ વ્લોગ ચાલુ થશે મારા મમ્મીના ઘરે. અને જો પહેલી વાર હું વ્લોગ બનાવું છું મમ્મીના ઘરે. અને બધા જો વાડીએ વહી જશે ને હું આજ સવારની ઘેર છું ને સવારમાં આપણે ટાઈમ નહોતો, ભાત બનાવવાનું હતું એટલે બધા ઝાર વાળવા વહી જશે. અને હવે બપોરે પછી હર્ષના પપ્પા ભાત લેવા આવ્યા હતા એને ભાત બાંધી દીધું ને હર્ષને ને મારા ભાઈના છોકરા બે નથી, એક જ છે. એ લોકો બહાર જશે તો એકને 10 વાગે ઘેર મેકતા જશે. તો એ ત્રણેયને મેં હુવરાવ્યા અને જો એ હુતા છે 10 ને એ અને પૂર્વાબેન જાગે છે. મારે જો અહીંયા કપડાં ધોવાના છે. જો અહીંયા પાણી અહીંયા પાળે મેકી દીધું છે. જા મારા મમ્મીનું ફળ્યું જો અહીંયા આગળ થોડોક ટાઢો પર થાય ને એટલે માલ આપણે અહીં ફેરવી લેવાના છે. જો આ છે ને મારા દાદાનું ઘર છે. અને જો અહીંયા મારે કપડાં ધોવાના છે ને ત્યારે તડકો ફૂલ છે ને એટલે અહીં ઓસરીમાં કપડાં ધોવાના છે. પૂર્વાબેન જાગી ગયા. પૂર્વાને જો મેં કાતરા અહીંથી પાડી દીધા. જો મસ્તના હાવ નીચે હતા. અને જો અહીંયા જ છે કાતરી જોરી. જો આ કાતરી છે ને ત્યાંથી મેં કાતરા પાડી દીધા પૂર્વાને. અને હાલો હું કપડાં ધોઈ નાખું પહેલાં. તો ફેમિલી જો કપડાં ધોઈને દોરીએ નાખી દીધા છે. અને અમે જો નાના છોકરાના હુકાઈ આવીશું કપડાં. અને જો અહીંયા ઓસરીમાં બધે વળાઈ ગયું ને જો આ છોકરા અહીંયા રમે. જો તો 5 દિવસ મને જવા દીધી પૂર્વાએ વાડીએ. અને પછી છે ને રહેતી નથી ને તો હવે મારે ઘેર રહેવાનું છે. અને જો દાદા અને જશે વાડીએ. પપ્પા મારી મમ્મી ને હર્ષના પપ્પાની વાટ છે. આજ તો દાળિયા છે એટલે આજ તો કામ નથી રહે. હજી 4-5 દિવસ થાય. હજી 4-5 દિવસ ને હજી તો 10 દી થઈ જાય કેમ કે ઝાડ એટલી છે આપણે. અને હજી મારે તો ફળિયું વાળવાનું છે બાકી. જો બધું અહીંયા મશરીમાંથી વાળીને બધું નીચે ઉતારી દીધું ને હજી તો બપોરનું મારે જમવાનું બાકી છે કેમ કે બપોરે મને મજા નથી ને તો હું ભૂઈ ગઈ હતી. હાથ બાંધીને હર્ષના પપ્પા એ વી ગયા પછી હું આ તળીને હુરાવીને હું ભૂઈ ગઈ હતી. બધું વાસણ ને બધું હજી પડ્યું છે ધોવાનું. તો કાંઈ નહીં હાલો હું વાસણ ને એવું ધોઈ નાખું. હજી પહેલાં જમવું છે ને પછી બધું કામ કરી. ફેમિલી જો માલ આપણે અહીંયા ફેરવી દીધા. અને જો હું પાણી પાવશું. જો ઓલા ટીપણામાંથી ભરીને પાણી પાવાનું છે ને ટીપણું ખાલી થઈ ગયું. ઓલા પણ છે ને અહીંયા ડાર છે આપણે ત્યાંથી ભરવાનું છે. જો 2 ભેહું ને 2 વાસડા છે. આ 3 પી લીધા. એક બાકી છે એ પી લીધો. લે પીવી તો કહું હાલો પૂરવાનો હર્ષ ને ઈજા અમારા કાકાની રમવા આવી જશે. જો સામે હાલો મારે ટીપણું ભરવાનું છે. પેલા ટીપણું ભર લો. જો ખાલી થઈ ગયું. તો ફેમિલી જો કામ તો બધું કરી નાખ્યું છે ને હર્ષને પૂરવાની બધાએ જો ખાઈ લીધું છે. અને વાસણ ધોઈને મસ્ત મજાનું બધું કામ થઈ ગયું છે. અને હવે જો હું રીંગણાનું શાક બનાવું છું. આખા રીંગણાનું શાક બનાવી નાખવાનું છે. આપણે મારી મમ્મીને આવે ને ત્યાં હું ખાલી શાક બનાવી રાખું ને પછી રોટલા આવે ને ત્યારે બનાવે. અને એમાં પૂરવાને છે ને ફોન જોવો છે. ને હર્ષની બે ભર છે ને આ દાદર છે ને નીચે રમે છે. અહીં જો મેં જાળી નાખી છે. પૂરવા નાખી ધાબે ચડી જઈશ ને ધાબે પાળી નથી એટલે જાય જાળી નાખી દે ને એટલે સડે નહીં. તોય સડી જઈશ ક્યારેક ક્યારેક પણ આપણને ઓલું જાળી નાખી દીધી ને એટલે બહુ ન વાંધો આવે. પૂરવા રહેવા દે એમ કરીને મારે તને ફોન જોવા દઉં. પૂરવાને છે ને રીંગણા આમ ચીરું કરી નાખી છે. જો મેં આવી રીતના સુધાર્યા ને તો હાલ ફોન જોવા દઉં. જોવો ને હાલો દઉં હો. ઓકે કે તો ઓકે જોવો ને હાલો દઉં હો. હર્ષભાઈ જો રમી સામે. તો ફેમિલી અત્યારે હજી તો 6:45 વાગી જાય ને તો હજી કોઈ ઘેર નથી આવ્યું કેમ કે ઘરનું છે એટલે મોડા સુધી બધા કામ કરે. અને છે ને બપોર વિશે ફૂલ તડકો પડે એટલે બપોરે આજ તો નહીં બેઠા હોય પણ અમે ઘરના વાળતા જ કલાક છે ને 2 કલાક 1.5 કલાક પોરો ખાઈ લેતા બપોરે. અને ટાઢા પોરે પછી કામે ચડતા. આજ તો દાડી હતા એટલે એ કાંઈ મેળ ન આવે. તોય આજ જો મોડે સુધી બધા કામ કરે છે. આજ 7 વાગવા આવી જાય હજી કોઈ નથી આવ્યું. અને મેં જો આખા રીંગણાનું શાક મેક દીધું છે. અને હર્ષને ભણવાની તો જો આમ ભાઈ જઈશ મારા કાકાને ઘરે રમવા બધાય. ને બધું કામ થઈ ગયું છે. વાટ જોશું ક્યારે આવે છે. અને માલ જો મેં નીંદ નાખી દીધી છે ભેહુંને. ગાવું કહેવાય છે આપણે ગાવું છે ને એટલે જો ભેહુંની નીંદ ખાય છે. જો અમારા પપ્પાને જો અહીંથી દાદરે ચડવાનું આ રહોડું અહીંથી ધાબે જવાનું જો આવી રીતના છે. પહેલી વાર ફર્સ્ટ વાર આપણે મારા મમ્મીના ઘરે વ્લોગ બનાવ્યો છે કેમ કે કોઈ ઘેર નથી ને એટલે મેં કીધું આજ વ્લોગ બનાવું. મને બધા ઘેર હોય ને તો વ્લોગ લેવો ન ગમે એટલે છે ને આજ મેં કીધું વ્લોગ બનાવી નાખું. તો કાંઈ નહીં હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે સુધી 6:45 વાગી જશે અને બાકીનો વ્લોગ આપણે કાલ લઈશું. હવે
અત્યારે છે ને બીજો દી થઈ ગયો અને બીજા દીના કેટલા 11:30 વાગવા આવી ગયા અને છે ને મેં વઘારેલા ભાત બનાવ્યા છે અને બધા જો વાડી આવી ગયા અને મારે બપોર પછી જવાનું છે ને અત્યારમાં મારે નાવા ધોવાનું ને એવું છે, કપડાં ધોવાના હજી બાકી પડ્યા. હર્ષને બધા નાવાનું છે અમારે અને મેં અત્યારે વઘારેલા ભાત બનાવ્યા ને જો પૂરવા ખાય છે. જો આ ભાઈ જો અહીંયા રમતું કરે છે અને છે ને પૂરવા બેન રહેતા નથી એટલે છે ને હમણાં 2 દિવસથી હું ઘરે છું એમ કે માર અત્યારે જોઈને ખાવાનું છે. હીરોવા બેન પૂતા છે. ચાલો 2 ભાવને ખવડાવી લઉં. તમને મારો વિડીયો કેવો લાગ્યો જરીક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.